કાલે સમાચારમાં આવતો હતો ને ફેસબુકમાં મેં જોયું હતું કે ફેસબુકમાં આવતું હતું કે સમાચારમાં આવતું હતું? એટલે સમાચાર આવતા હતા ફેસબુકમાં. તો જે 4% જંગલો છે તો એમાં પબ્લિક વર્ગને એટલું પણ કહેવા બાકી કે આમાં જે ઝાડ છે એમને જાળવવા જોઈએ, અન્ય પ્રાણી છે એમનું સન્માન જાળવવું જોઈએ. કેમ કે વિસ્તાર ટૂંકા છે એટલે એના નિર્ભર માટે તેને જંગલોમાં પ્રોપર સુવિધાના અભાવે એ તો સમજતા નથી કે અમારે જંગલ જ અમારી જમીન છે, તો બહાર પણ રહેવાની માં નીકળી જાય. અને બાઈએ પાછું આપણા વ્લોગની જગ્યાએ પ્રોગ્રામ નામ રાખી દીધું હે ને? ક્યારે આવશે પ્રોગ્રામ? ઘરે જાવ છે સ્પેશિયલ એને મળવા. સર હે ને બધાને પકડી પકડીને વાતો કરે. એને કન્ટેન્ટ ક્રિએટ કરવાનું ભાઈ, એને યુટ્યુબમાં કન્ટેન્ટ અને નાથીનું ફેમસ ગિફ્ટ એક ફેમસ ગિફ્ટ ફેમસ ગિફ્ટ હાલો પૂરા 9 વાગ્યા. રામ રામ સીતારામ બધાની. કેટલા દી પછી આપણે છે ને આજે ઘરનો વ્લોગ સ્ટાર્ટ કર્યો ને આ ઘરમાં હાવ વ્લોગ બાબતમાં તો કંઈ ઊંતું નહીં. 4 દિવસથી હાવ નિરાશ હતું. નાથીને કોઈ હા કરતું નહોતું, ઉડ્યું જ લાગતું હતું બધું. કોઈ બોલ જ નહોતું કરતું ને. પાછી હું તો ગમે એટલું કામ કરી લેતા હા નેવરી કઈ વ્લોગ ઉતારવાનું કામ નેવરે, ટાઇટલ થંબનેલ કઈ વિચારવાનું નેવરે. સીતારામ બધાયને ગોળ હમણાં 3-4 દિવસ થઈ ગયા હતા ને, યાદ નહોતું આવ્યું. આગળનો વ્લોગ તમે જોયો હે દવાખાને, પછી હે ને બીજે ત્રીજે પછી અમે 2 દી રોકાણ હતા, પછી વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો. અને આજે આપણે શનિવારે વ્લોગ કન્ટિન્યુ કર્યો ને હું પછી હે ને રજા શુક્રવારે થઈ ગઈ હતી. પછી સીધા લગભગ 4-5 વાગે રજા થઈ હતી બપોર પછી, એટલે સીધા પછી બગરે જતા. ભાવેશ કે નહીં હાલ નહીં કે હવાઈ પછી હાટે વહી જાય છે. હું કહું વાંધો નહીં. બાકી માને અપડેટ લઈએ ને તો હવે પહેલાં તો આંખની પૂછીએ. હમણાં તો શું કહેવાય કે આપણે મેં ટાઇટલ લઈ રાખ્યું હતું ને કે પારી સડી, પણ હા એ આવ્યા રાખે વાયરો વાય કરક કાં હાલે સારું હાલે પણ ઘણી રાહત છે. હા ને બાકી આજે આપણી આવે છે મહેમાન. માન બાપા બે જાય છે પોરબંદર. હા એ નીકળી ને હું હે ને 4 દી ઘેર આવ્યો. જોકે કાલે 4 દી પૂરા થઈ ગયા હતા. આજ 5મો દી તો 5મે દી હું ઘેર આવ્યો. દવાખાના ખેડવાનું વાહે ઉતા તો સારું. હા કમ્પ્લીટ થઈ ગયું, સારું થઈ ગયું. હાઈ ક્લાસ કમ્પ્લીટ સક્સેસફુલ બધી. મોટા નહીં કરતી હતી કે મામો એઠો છે ને રૂમમાં હું કા ખાટલો રાખે છોડવું. ના ના એ પણ ઓપરેશન ક્યાં કર્યું હતું? ખાલી ઇન્જેક્શન મૂક્યું હતું અંદર. એ ખબર ન પડે. એ તો અટાણે તો હજી થોડું તાજું હોય તો થોડોક દુખે. અઠવાડિયા પછી તો પગ દીવો પગ મામો હેજી કહે કે પગ ભાંગે પડે હિપી સડે. હા જી માઈ હાજી ખબર કાઢવા ફોન કર્યો હતો કે મેળી ઉપર ન સડતો. સડે ગયો તું એકલો. ભાંગે જાય તોય સડે જાય અઠવાડિયા મેળીમાંથી. ના કામ હોય અટાણે. હાલો તો માન બાપા તો કાં એમ ને બાકી પોતા હાલે. પોતા બે હો, એકલા પોતા નહીં. અને હા બાકી અટાણે હે નહીં, અટાણે એટલે નહીં પણ 10-10 વાગે મહેમાન આવે. મહેમાનની મુલાકાત કરાવી હું. ફોનમાં વાતચીત થઈ ગઈ. 4-5 દી પહેલાં ફોન આવ્યો હતો. હું દવાખાને હતો તારે કોન્ટેક્ટ થઈ જાય ને, નંબર જડે જાય એટલે પછી કોન્ટેક્ટમાં રહી પછી ફોન કરી દે. એટલે શું કહે ભાઈ ધક્કો ન થાય ક્યાં કાડાવરા હોય તો એ 10-10 વાગે પૂગાઈ જાય તો એ આવીએ ને પછી બધા તમારી મુલાકાત કરાવી હું બધા. બાકી દવાખાનાની વાત કરીએ તો 4 દી કંઈ ઘટ્યા ને. જો કે રોદણા રોવા ન હોય બધાને ખબર જ હોય. ખાવા જ ન દીધું કે ડાયરી ભાત તો જ ખાવાનું. કારણ કે ભૂખું બાપ ભૂખતા લાગે ને બાપ ઈતા લાગે થોડી લાગે. ના ના પછી તો એમ તો ફ્રૂટનું કીધું હતું ધીરે ધીરે. પછી 2 દી ન કંઈ ખાવા દીધું. ત્રીજે દી તો કીધું હતું કે ફ્રૂટ ખવડાવવા વાંધો ને પછી કેળા ને દ્રાક્ષ ને એવું બધો ખાટલો કેવડો ખાટલો. આ બીમારી કરતા ખાટલો બીમાર કરી નાખે. ઓલી બીમારી તો કાંઈ નહીં. 4 દી સુધી ઊભાનું તો છે. પડખું નહીં ફરવાનું, લોકી ઊંચી કરવાની, બીજું કંઈ નહીં કરવાનું 4 દી. ઓલું ઇન્જેક્શન એ તો કહેવાનું ઇન્જેક્શન હોય પણ ઇન્જેક્શન મોટું હોય ને છતાં અહીંથી લઈને વાં સુધી હોય. જરા ગલે જાય તો એ વિખાઈ જાય એમાંથી. પછી આખું મોનિટરિંગ થતું હોય ઓટોમેટિક. જે પ્રમાણે ઓલી ગાંઠ ઓગળતી જાય ને એ પ્રમાણે એમાંથી દવા રિલીઝ થાય થોડી.
મોટું મોનિટર હોય ને એ બધું આખું એરેન્જમેન્ટ કરતો હોય. ભગવાનની દયા એટલેથી પતે. જેટલી ટેકનોલોજી વધતી ને એટલી બીમારી વધી. હા એ ધોખો થાય. ટેકનોલોજી તો ઠીક, પહેલા કઈ ટેકનોલોજી નહોતી તો કઈ બીમારી નહોતી લે. હવે એટલી સુવિધા આવે ગઈ તો હા ભાઈ એટલી નવી બીમારી હોય. ને બ્લોકની ગમ અટાણે બ્લોક સિવાય કઈ વાત ને એટલે સીધું બલૂન બેહાડો હાલો. હૃદયની એક નળી બ્લોક, બે નળી બ્લોક, બધી નળી બ્લોક. બ્લોક સિવાય કઈ બીજી બીમારી નથી તો થતી. બીમારી છે એટલી તો એટલી સુવિધા નીકળી. નકર તો જરૂર વરે કાં હોય સુવિધા. નહીં તોય કદાચ સંશોધન કર્યા રાખતા એ બહાર બ્લોક નળીઓ મોટા એ હું ને અમે શિયાળની રોકાણા. શિયાળદીમાં તો લગભગ કઈ નહીં તો 7 થી 8 જણાની નળી બ્લોક. પછી દવાખાનું જીવું તો ને. અરે એ વાત ને પણ આંકડો એટલો ઠીક છે ના એ એક દવાખાનામાં જો એટલા દર્દી આવતા હોય તો ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલા કાયમી કેટલી નળી કેટલાની બ્લોક થતી હોય. ત્યાં તો ભગવાનની દયા કે પગની નળી બ્લોક થઈ, બાકી એ જગ્યાએ હૃદયની થઈ જાય તો એટલી વાર લાગે. નળી તો બ્લોક ગમે નથી ગમે એની થઈ જાય. હા પાંદડીની મોજ. હા હો પાંદડી હમણાં માર્કેટમાં છે હો. કાલે સમાચારમાં આવતું હતું ને ફેસબુકમાં મેં જોયું હતું કે ફેસબુકમાં આવતું હતું કે સમાચારમાં આવતું હતું? એટલે સમાચાર આવતા હતા ફેસબુકમાં. એ ઘેડ વિસ્તારના કે પોરબંદર જિલ્લો ને જુનાગઢ જિલ્લો એ કે ઘેડ વિસ્તારના બહાર કે પાંદડી બહુ મોકલે તેનો ભાવ આવે એમ કે આપણે કાં ખબર ને 2-3 કિયારા કરી નાખે. પણ ઈ કોરા કાં પાંદડી હોય ન ને પછી હિયારામાં પાંદડીની સિઝન. પણ આ પાછી ફોલતા આવડે તો કામ નહીં, નકર તો કાવી નીકળે બિયા ન ભાવે. નો આવડે હો લાગે છે. ઈ તા કાં આના આ પોલામાં સોચલામાં જ આવે સ્વાદ, પણ બીમાં કઈ ન નીકળે. હાલો શીખડાવો. આવી માપની હોય ને હા બહુ બી આઈ ને કુણી હોય ને એના સોચલા ઉતરે તો ઓલા ના પણ ઈ હાવ રોગોડા જેવા લાગે. પછી આ બિયા કાઢે પછી આથી અહીં પકડે ને અહીં કરી નાખવાનું. પછી આ સાઈડ વાહ પછી વધે એનું શેક કરી નાખવાનું. વધે હા એ તો મારા કીધે તો આખું ને ઉતરતું નક આખું સોચલું ઉખડે. મને એટલે અડધા આવડે આખા ને ઉતરતા. તુણી આવડે ફોલ જઈ मारे ना रगोड़ू ही ना उतरे. ट्राई कर. हाँ हाँ कोशिश करने वालों की कभी हार नहीं होती. हाले खिखड़ावती नहीं. पारियों हाँ सोच लो यूं के नहीं. आ भाणा में नाख दे ले भांगे नाखी. हाँ बेवड़ू भराई. हाँ ये हाथी थी पहले थी उखड़ाई. પછી કાથી ઉખેડવાનું હે વૈસમાંથી હે બીયા કાઢ પછી ઉખેડી જાય. સોતા સુંદો કર નાખે હતી એવું કે એમ કામ છે. અહીં તો સારેથી જો આથી છે ને આ પકડાય ને પછી આ ભાગ છે ને એ અહીં ઊંચો જવા દેવાય. આથી પકડાય હા ને એ જવા દે. જો એ આવડે જો એટલું ઉખડે. એ વીણી મૂકે દે વીમાંથી ન ઉખેડવાનું. તો આમાંથી થોડું ઉખડે એમ. વિમાન નો નાખતો ભાણામાં. હાલો તો જો વિમાન છે ને આવવાની તૈયારીઓમાં છે. ગામમાં પૂગ્યા એટલે ફોન આવ્યો તો ને આપણે જો શાક બકાલાનું હાલે ને રીંગણા જ રૂપારા એવા આવે ને જો હું તમને બધાને કાં કોઈ ખબર ન હોય તો ગુલાબી દાંડલા વાળા છે ને રીંગણા એવા મીઠા આવે ને તમને એમ થાય કે રીંગણું ને સફરજન આપણે ખાઈએ. હું આ રીંગણું મળતા જો રીંગણું ખાઈ ગઈ. એવું મીઠું ને રૂપારું. આ રીંગણા બહુ અસર આવે મીઠા. આનો ઓરો એવો થાય. 3 રીંગણા હતા ને ઝીણકું મર્યું બીજો આ 2 મોટા છે. આનો કાલે ઓરો બનાવવો. હાલો તો ફાઇનલી મહેમાન જો આવે હે સાહેબ હે એક શિક્ષક છે ને એક ફોરેસ્ટમાં નોકરી કરે. હા એને જ જીપ છે. હાલો જે આપણે વાત કરતા મહેમાનની તો ફાઇનલી મહેમાન પૂગે કે અઠવાડિયા પહેલા ફોન આવી ગયો તો કે અમે આવી હોય કે તો ફાઇનલી આજ મોકો મળી ગયો. તો આ સાહેબ શિક્ષક છે અને ઇંગ્લિશ ક્લાસ કરાવે. ક્યાં તો રહેવાનું? એટલે મારું રહેવાનું વિસાવદર અને સત્તાધારની બાજુમાં વિસાવદર. અને તમારી વિડીયો મેં બહુ જોઈએ છે, બહુ સરસ છે. અને 2-3 વસ્તુ મને તમારી વિડીયોમાં ગમી છે. એક તો સરળતા છે તમારી વિડીયોમાં, કોઈ ખોટું નાટક નથી, એ ગમ્યું મને. અને બીજી સૌથી મહત્વની વસ્તુ શું, અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલે છે કે લોકો યુટ્યુબ ઉપર છે ને ખાલી એના ઉપર જ આધાર રાખે. આ લોકો છે ને એની મહેનત નથી છોડી. એ તો લોકોને શું થાય કે યુટ્યુબની કમાણી આવે છે તો કે ભાઈ આપણે કાંઈ કામ નથી કરવું એમ નહીં. આ લોકોનો મને એક બહુ સરસ એટીટ્યુડ ગમ્યો
કે ભાઈ યુટ્યુબ ઉપર ખાલી નહીં આધાર રાખવો. આપણા બાપ દાદાનો ધંધો છે એ આપણે હા. સંભાળી લેવો. એટલે ઈ તમે સારું કર્યું છે કે ભાઈ સરસ. અને મને તો નવા એ વાત થાય છે કે અત્યારે અમે જોઈએ કે વિમેન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણની વાતો આપણે સાંભળીએ, પણ આ રામભાઈએ એવી સરસ મહેનત કરી અને નાથીબેનને વિડીયો એડિટ કરતા આવડે છે. એટલે ઈ કેવું સરસ કહેવાય, નહીતર એમનું લેવલ એ પ્રકારનું ન હોય, પણ છતાં એમણે બેએ સરસ મહેનત કરી. રામભાઈ એડિટ કરી તો સમજાય વાત છે કે ભાઈ ઈ તો એડિટ કરી જ શકે, પણ એમને નાથીબેનને એવું સરસ શીખવાડી દીધું કે એ સરસ પોતે એડિટ કરી લે. એટલે આ વસ્તુ મને બહુ ગમે કે ભાઈ આપણે ગ્રામ્ય લેવલ ઉપર જોઈએ તો સ્ત્રીઓને આ બધી હજી નથી નોલેજ હોતું, પણ એમને એટલું સરસ નોલેજ આપ્યું કે ભાઈ ઈ પોતે સરસ એડિટ કરી લે, વારાફરતી બેને ટાઈમ હોય ત્યારે એકબીજાને એડિટ કરી લે વિડીયો. બહુ ગમ્યું અમને. બીજા જેટલા યુટ્યુબમાં વિડીયોઝ આપણે જોતા હોય રેગ્યુલર વિલેજ લાઈફ વાળા હવે ઘણા બધા વિડીયોઝ હોય છે, પણ એની અંદર આ રામભાઈ ને નાથીબેનના વિડીયોઝ છે ને એકદમ નેચરલ, અને એ લોકો કાંઈ ખોટું આમ દેખાડવા માટે વધારે કાંઈ બોલવું ને એવું ન કરે, એટલે એ વસ્તુ અમને સૌથી વધારે આમાં ગમે છે. મોરી સાહેબ જે આ ફોરેસ્ટમાં જોબ કરે છે. મારું નામ ટૂંકમાં પ્રવીણસિંહ મોરી છે. હું છેલ્લા 1.5 વર્ષ ત્યાં કુતિયાણામાં આરોપો તરીકે ફરજ બજાવું ને અત્યારે આપણા કુતિયાણા તાલુકા પૂરતા વાઇલ્ડ લાઈફ યાની કે અત્યારે પક્ષીઓ માટે આપણા અમીપુર ડેમ ને જે વેટલેન્ડ છે ને, કાલંદરી ડેમ, હારણ નેસ, સિંધપુર ડેમ, આ બધા ડેમોના વિસ્તારમાં જે કોઈ આપણા યાયારો પક્ષીઓ આવે ને એમની ટૂંકમાં દેખરેખ રાખવી અને જાળવણી કરવી અને શિકાર ને ઇલીગલ પ્રવૃત્તિ ન થાય એ ધ્યાન રાખવું. આ પ્લસ આના સિવાય આ દેવડાથી લઈ ને આખો આ ભાગ ટીંબી, ખાગેશ્રી અને છે આ જામજોધપુરની બોર્ડરથી લઈ પરડવા થઈ સારણ નેસનો જે ડેમ કહેવાય ને ત્યાં સુધીનો વિસ્તાર તો આખો ગ્રાસલેન્ડ વિસ્તાર છે. એમાં પણ ઘાસની પ્રોડક્ટિવિટી ને સારું એવું ઉત્પાદન થાય ને એ અમારી મુખ્ય ફરજ હોય છે. ત્યાંથી ઘાસનું ઉત્પાદન તો છેલ્લા 4-5 વર્ષમાં બધાના સહકારથી બહુ ઉત્પાદનનો રેશિયો બહુ સારો થયો છે. તો આપણે 30 લાખ જેવું ઉત્પાદન થાય છે આપણા એરિયામાં કુતિયાણા તાલુકામાં. હું અને મારા ગુરુજી આમ તો હિરાણી સાહેબ છેલ્લા 10 વર્ષ પહેલા હું એમની આગળ જતે વખતે હું જ્યારે બીટગાડ હતો ને ત્યારે હું ક્લાસીસમાં જતો એમની આગળ કે પીએસઆઈ બનવા માટે હું ઇંગ્લિશ શીખવા માટે ત્યાં જતો સીધી વસ્તુમાં. ત્યારે સાહેબ મને વારંવાર કહેતા કે તારું લક્ષ્ય ટૂંકમાં પીએસઆઈ બનવાનું ભલે રહ્યું પણ તું ભવિષ્યમાં હું તને જોઉં છું મારા સામુદ્રિક શાસ્ત્રના જ્ઞાનના આધારે કે તું આમાં ભવિષ્યમાં ટૂંક સમયમાં આરએફ થતો હું તને જોઉં છું. એવા મેં આશીર્વાદ આપી દીધા. હું પણ ફટાફટ એક્ઝામ આવી, ફોરેસ્ટની એક્ઝામ પાસ કરી અને પ્રમોશન પણ એટલા ફાસ્ટલી ડિપાર્ટમેન્ટમાં થયા. તો આરએફ તરીકે મારું પોસ્ટિંગ અહીંયા જ થયું કુતિયાણામાં. આજે સાથે મળવાનો મોકો મળ્યો. અને નવાઈની વાત એ છે કે આ ભાઈ તો મારી પાસે અગાઉ ભણી ગયા, પણ આજે મને વિદ્યાર્થીઓને એટલો બધો પ્રેમ મળે છે બધી જગ્યાએ કે જો એમને પોતાનો ત્યાં સમય ફાળવ્યો મારા માટે કે નહીં ભાઈ સાહેબ તમે જાઓ છો તો તમારી સાથે હું આવું, તમને મજા આવે. એટલે અમને બહુ આનંદ આવે છે કે અમારા વિદ્યાર્થીઓ અહીં સુધી છે અને બહુ મળીને આનંદ આવે. અને એ નિમિતભાઈના અમને તો આ એરિયાની કઈ બહુ ખબર નહીં, એટલે એમણે જ પોતે કીધું કે લે સાહેબ અમે આગળ ચાલીએ છીએ કે અમને બધું ખ્યાલ છે, એટલે કે તમને સાહેબ તો ઓળખે છે. બધા એરિયાની ખબર હોય એટલે પછી ઈ બાને સાથે સાથે અમે નીકળી ગયા. કે ભાઈ જંગલ નું જે એની જવાબદારી છે એમના વિશે એને સરસ વાત કરી કે ભાઈ ઈ બાને આ વિડીયો જોવે ને તોય લોકો જાગૃત થાય કે ભાઈ જંગલ પ્રત્યેની એની સભાનતા એને ખબર પડે કે જંગલ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. જંગલ અત્યારે હજી ઘણા સાહેબ એવા છે ને કે સાપને દીઠો નથી. હા ત્યારે આપણે ધોકા થાય કે ઈ ક્યાં તમારું ઈ છે ઝાડ વાવવા જોઈએ. ઝાડ વાવવા જોઈએ. હા આપણા એરિયામાં છે ઝાડ પણ એ બધી કાટાળી સ્પીસીસ છે. હા હા હારી ગોળ પાન વાળી જે ગીરનું જંગલ જોઈને આવો ને અહીંયા આવો ને તો જરાય ગમે નહીં. તો તમે ઉનાળામાં ક્યારે હું ગીરમાં જાઉં ને સાસણ ફરીને આવો ને પછી અહીંયા અહીંયા ડુંગરામાં ફરતો હોય તો નીકળા ગોરડ જોવા મળે. ફિઝિકલી ખાલી એક તો પર્પઝ મારો એવો છે કે આપણે કુતિયાણા તાલુકાના પ્રોપર ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ જંગલો છે ને 4% જંગલો આવેલા છે. ઓહ અચ્છા. તો જે 4% જંગલો છે તો એમાં પબ્લિક વર્ગને એટલું પણ કહેવા માંગીએ કે આમાં જે ઝાડ છે એમને જાળવવા જોઈએ, વન્ય પ્રાણી છે એમનું સન્માન જાળવવું જોઈએ. વાહ. કેમ કે વિસ્તાર ટૂંકા છે એટલે એના નિર્ભર માટે થઈને જંગલોમાં પ્રોપર સુવિધાના અભાવે એ તો સમજતા નથી કે અમારી જંગલ જ અમારી જમીન છે, તો બહાર પણ રેવન્યુમાં નીકળી જાય. એટલે એક એ છે જંગલોની જમીનમાં દબાણ ન કરવું જોઈએ. બરાબર. એમનું ખનન કે ખનિજ કઈ પ્રવૃત્તિ હોય તો બીજા કોઈ પ્રવૃત્તિઓથી એમને એ હટાવવું ન જોઈએ. બસ એટલી બધી ખાસ મારું ને બાકી તો જે યાયાર પક્ષીઓ આવે એ સમય દરમિયાન પબ્લિક બધી જગ્યાએ પહોંચી નથી વળતી. એવા માટે અમે તૈયાર જ હોય પણ અમારા સુધી મેસેન્જર એક મેસેજ પહોંચાડવા માટે કે ગુપ્ત રાખવામાં આવે છે. અમને ક્યારે ડિક્લેર કે જાહેર કરવામાં નથી આવતા, પણ અમારા સુધી એ મેસેજ પાસ થાય ને તો પણ અમે એમને ટૂંકમાં આગળ ધપાવી શકીએ અને તો જંગલની સુરક્ષા સારી રીતે થઈ સુરક્ષા શકે. સારી રીતે થઈ શકે. અને હું પોતે પાછો લેખક છું. હું લેખક છું, હું કવિ છું. હું હિન્દી, ઇંગ્લિશ, ઉર્દુ અને ગુજરાતીમાં કવિતાઓ લખું છું અને રેડિયો આર્ટિસ્ટ છું. રેડિયો ઉપર મારા 15 પ્રોગ્રામ આવી ગયા છે. એટલે મને આવું બધું બોલવું, લખવું બધું બહુ ગમે, મજા જ આવે. અને આજે અમને સરસ આનંદ આવ્યો કે ભાઈ આ જગ્યા જે અમે વિડીયોમાં તો કેટલી વાર બધા એપિસોડ વાઇઝ જોતા હોઈએ, આજે રૂબરૂ જોવાનો બહુ આનંદ આવ્યો.
આ છે ઈ સરના હા મારો સન છે સન હે અત્યારે એન્જિનિયર છે અને પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છે. અચ્છા હા કે તમે આમને એડિટિંગ શીખવાડ્યું કેવી રીતે? ભાઈ થોડીક શું કે ધગસ મેન વસ્તુ હે કેમ કે ઇન્ટરેસ્ટ હોય ને એટલે મને શીખી મેડમ જાય. પાછળ પડી ગઈ કે સાહેબ શીખવાડો. પણ અત્યારે કેવું છે કે હું તો એડિટ કરતો નથી, ભાઈ એન્જિનિયર છે એટલે ભાઈ શનિ રવિ ફ્રી હોય તો શૂટ મૌલિકભાઈ કરે અને એડિટ ઈ જ કરતો હોય એટલે મારે તો કઈ એડિટ કરવાનું આવે નહીં. પણ છતાં મેડમ કહેતી હોય ઈ કે ભાઈ મારે શીખવું છે તો તમે અમને શીખવાડ્યું કેવી રીતે, શું શું સ્ટેપ વાઇઝ કેવી રીતે ગયા? મેં શીખડાયું નથી, ઈ એડિટ કરતા ને મેં ખાલી 10 થી 15 દિવસ એમને એમ જોતી, ખાલી આમ શીખવા ખાતર તો જોતી જ નહીં. વાહ. હા. સાંભળો તો આપણે જ ને. તો આવો અહીંયા આવા જો આવે એટલે ખ્યાલ આવે શું આ તારા લગતી વાત છે એટલે એટલે પછી અંદરથી આમ થોડોક ઇન્ટરેસ્ટ હોય ને એટલે આવડી જાય કોઈ પણ વસ્તુ એમ. અચ્છા એટલે એને પોતાની ધગસથી હા શીખી. એડિટ કરતા તે ખાલી શાંતિથી જોવાનું જ કે શું કરે તો વધારે મગજમાં બેસે. હા, શીખવાડવાથી એટલું મગજમાં ના બેહે. વાહ. કેમ કે આમ ફંક્શન જ એટલા હોય એટલા ઓપ્શન હોય એટલી કટ હોય હા મગજ જ કામ ના કરે તો મેન મને નવાઈની વાત ઈ છે કે તમે એડિટ કર્યું કે એને એડિટ કર્યું એમ ખબર નથી પડતી એટલે બેને એડિટિંગ પરફેક્ટ છે. રેસીપી નું તો લગભગ ઈ જ હા. રેસીપી નો વિડિયો ને વ્લોગિંગ મારે હોય બાકી એડિટિંગ ને છે ને બધું અઘરું કામ છે. હા, ભેજા મારી વાળું બધું. વિડિયો બનાવીએ એટલે 30 થી 35 મિનિટ નો બરાબર. 10 મિનિટ નો રાખીએ એટલો કાઢીએ અને તમારા જેવાનો સપોર્ટ હોય એટલે ઈઝી લાગે અમને. વાહ, સારું, સારું કહેવાય. હાલો, હજી હે ને આપણે મહેમાન જો આ બેઠા ઘરમાં. હું મજામાં ને? તમારું નામ? હા, તમારું? મીનાક્ષી. હા, સારું લ્યો. સારું, અમને આજ મળવા આવ્યા તે અમને એટલો આનંદ થયો. ઘણા ટાઈમ થી ઈચ્છા હતી કે અમારે મળવું જ છે હા હા એટલે આજે ટાઈમ કાઢી નાથી બેન રામભાઈ ને મળવા આવ્યા અને એમનો વિડીયો જોવાનું અમને ખૂબ જ ગમ્યું. સારું, થેન્ક યુ, તમારો દિલથી આભાર. બધા એમને સપોર્ટ કરજો. હા, તમારે ચેનલ હે ને? હા તમા- રેસીપી હા, શું નામ હે? ધ એમપીએચ કિચન. કેટલોક ટાઈમ થયો બનાવ્યું આ એને? તો 2 વર્ષ થયા પણ હું શોખ થી બનાવું છું. બરાબર. હા. મારા બાબાને નવું નવું કઈક હા, ખાવાનું શોખ જોઈ. હોય તો પછી એકવાર કે મમ્મી તારો વિડીયો બનાવો મેં હા. કીધું બનાવ. હા, એ તો સારું, બંને કામ એક સાથે થાય ને. હા, 2 કામ સાથે હમ. થાય. હા. અને ખાસ કરીને તો આપણે હે ને બા મળવા આવ્યા, આપણા મોટા ફેન હે. શું હાલે, મજામાં ને બા? બહુ મજામાં. હા, સારું સારું. અમને એટલો આનંદ થયો કે એટલી ઉંમરે અમારા વિડિયા જોઈને તમે અમને મળવા આવ્યા. તો તમારો વિડીયો જોઈને બહુ જ આનંદ આવે છે. હા, સારું સારું. હજી એવો ને એવો વિડીયો બતાવતા રહેજો. ના, 100%. મજા આવશે 100%. પ્રોગ્રામ જોવાની. હા. અમે અહીંયા આવવાની વાત કરી ને બા આવ્યા રાજકોટ થી કે નાથી બેન ની આ જામ તો ઓલા નાના બાળક ખુશ થાય ને એટલે આમ તારી પાડી ખુશ થયા કે આ તો બહુ મજા આવશે. બે દિવસની ઈચ્છા હતી. મેં કીધું જ્યારે ભગવાન લઈ જાય ત્યારે મળશું ને મજા આ કરશું. ઈચ્છા વગરનું મળાતોય નથી ને. હા, ઈચ્છા વગર ન મળે. અંજળ હોય ત્યારે ત્યારે મળાય. તમારા પ્રોગ્રામ જોવાની તો બહુ જ મજા આવે. હા, અને બાઈએ પાછું આપણા વ્લોગની જગ્યાએ પ્રોગ્રામ નામ રાખી દીધું એમ ને? ક્યારે આવશે પ્રોગ્રામ આવ્યો નાથી બેન નાતીબેનને ઘરે જવું છે સ્પેશિયલ એને મળવા હા. અને એને પ્રોગ્રામ બધા જોવા. હવે તમે પ્રોગ્રામમાં આવી ગયા. હા, આવી જાય ને. મારે આવું જ છે. અંજણ વગર તો ન જવાય ને. ના. અંજણ હોય અને બેન ખબર લખી હોય તો જવાય ને. હવે ના, નકર 100%. ક્યાં કહેવાય એમ. હમ. શું? અને મૂળ ગામ વિસાવદર. હા, વિસાવદર. બા ને એ લોકો રાજકોટ. બરાબર. હા. અમે રાજકોટમાં રહીએ છીએ. મૂળ પોરબંદરના હા. પણ તે રાજકોટ રહીએ છીએ. આ બાજુ આવો તો ગમતું હશે ને? અરે બહુ મજા આવે. ગામડાઓમાં. ગામડામાં તો બહુ અમે ફર્યા છીએ. હા, હા. અમારી નોકરી પહેલેથી ગામડામાં જ હતી. હા, હા. એટલે ગામડામાં મજા આવે એમ. હમ. ખુલ્લા ખેતરો મુલાકાત લઈએ. આ તમારે અત્યારે જે કરો છો ઈ? ના, એ નથી. આપણું ઓલી બાજુ હે. તમારું સામે ઓલો કપાસ છે ને એ. અચ્છા ત્યાં સુધી હમ. અને હવે બા હે ને કોઈ જમવાનું આ નથી પડતું, તો થાકી ગઈ કઈ ને. આવ્યાની જઈમાં બરોબર જ છે. જોઈને વધારે પણ અત્યારે ટાઈમ છે ને તમે વયા જાવી અમને મજા ન આવે એમ. બીજી વાર જમવા સ્પેશિયલ આવશું. એ અમે વાટ જોઈએ ને, તમે પાછા કેદી આવો? તમે આવજો હવે. તમે આવજો રાજકોટ ટાઈમ લઈને. ના, 100%. હા. ના, 100%. બહુ મજા આવે. બહુ એટલે બહુ જ મજા આવે એમ. સારું સારું. નકર રોકાઈ ગયા તો બાને ને બાપુજીને મળાઈ જાત તમારે. એવો નથી ને, નકર રોકાઈ જાય. તમારે માથું પર જવાનું હે ને? પાછું રાત્રે ઘરે પહોંચી હમ. રાત નથી રોકાતા. હમ.
આ કૂવો છે હા ઈ કૂવો જાવું જોવા હાલો હા ઓહો હા મીઠા લીમડામાં રોગ આવી જવાનું શું કારણ હોય? આપણે શું થાય છે એવું? એટલે તો હું આજુબાજુમાં બીજું કોઈ ઝાડવું છે એમાંથી આમાં ઉતરે છે તો એના કઈ દવા છાંટવી એમ? મને લીમડા વગર ભાવે નહીં. તો ગૌમૂત્ર છટાય બીજું કઈ ગૌમૂત્ર છાંટો. ગૌમૂત્ર છટાય. 2% થી વી ગઈ. 2% પાવડર આવે ને? હા આપણે જ્યારે વાપરવું હોય ત્યારે ધોઈને વાપરવું. સમજાઈ ગયું. શું એમાં બોલે રોગ આવી જાય એમાં મારે એવું થઈ જાય પણ મારે તમારે ઓલી સુમકી સુમકી થઈ જાય પાંદડીમાં હા એટલું કાપી નાખો. કાપીને ઉડાડ. તમને યુટ્યુબર ને મળવાની મજા આવી? બા શું કહે છે? તમે જાઓ હું એ રોકાઉં બોલો. તો અમારે હાઓ ભગવાન આવ્યો એમ થાય બહુ મજા આવે પછી તો કામ ગામડું જ ખુંડા છે આટલા વરાવરથી. અને એની પેલી આગ્રહી હોય કે ભાઈ આમનો ચાલુ કરો બ્લોગ. હા એનો ટાઈમ ન હોય ને તોય પેલા ઈ જોવે. હા પછી કે સાહેબ તમે તમારી રીતે બીજું બધું જોવો. ને સર હે ને બધાને પકડી પકડીને વાતો કરાવે એને કન્ટેન્ટ ક્રિએટ કરવાનું ભાઈ. એને YouTube માં કન્ટેન્ટ કરી કામ આવે. મારા ઈ સર આવે ને મને મળવા ઘેડમાંથી હા મેં જોયેલ છે. હા હા આ બધા સાહેબો બોલકા જ હોય. હા એમ છે. કેવું ના પડે એને હા. ઈ બોલી જાય. અમારો વ્લોગ બની જાય અને આખે એને કોઈ સંકોચ ન થાય કે ક્યાં કેમ બોલવું. તો બધા YouTube પર જેમ બોલી જ શકે. હા હા અમને અમને ખાસ વસ્તુ ઈ થયું કે ભાઈ YouTube માં જોતા હતા ઈ જ વિડિયો એના કરતા વધારે અહીંયા રૂબરૂ મળી. અને આ એક સંબંધ વધે આ એક વસ્તુ એવી અને હવે વિસાવદર આવો તો જરૂર ભૂલા વગર. ના પાકો મારો નંબર છે જ એટલે આવજો. પાકો. બરાબર? ચાલો આવજો. પ્લાન બનાવજો આવજો. પાકો પાકો આ તું તો ભાઈ પ્રવીણભાઈ લઈ જા. હાલો બા આવજો હાલો આવજો હો. હવે આવવાનું ચોક્કસ હો. પાકું પાકું હા. અને તમારો પ્રોગ્રામ કાલ આવી જશે જોઈ લેજો અરે જોઈ લે પ્રમદી જોઈ લે ચોક્કસ હાલો આવજો હો. હા અને રોકાવાની ખૂબ તાણ કરી પણ નો મહિના જવું છે માધુ મધુપર જવાનું છે હા હાલો તો 12:30 વાગે ગાની જો મહેમાન હાવ જબરજસ્તી થી વયાંગા એટલી હીરામણ ની તાણ કરી હું કહું અમારે જે ખાવાનું બનાવવાનું બાકી છે તમે રોકાઈ જાઓ બધા ભેરા બેહે ને હીરામણ કરીએ તો કે અમારે માધુ પર જાઉં હા નકર ના તે બીજા ભેગા ભાઈ ઉતારી જીએબી માં નોકરી કરતા હતા એ મેરેજ હતા અમારા ઓડેદરા એના રીતે મુલાકાત કરવાનો જ વારો ના પછી વિડીયો બનાવવા માંડ્યા એક ખાસ વાત કે ઘણી બધી ગિફ્ટ લઈને આવ્યા મેં આજે ખોલી તા ને પણ બા તરફથી ઘણી બધી ગિફ્ટ મળી હા મને કે તું રેસીપીનો ચેનલ બનાવે ને મને કે બધી તારી જરૂરિયાતની જ વસ્તુ હે મેં કીધું આવું કરાય તમે ભલે બધાય અમે કહેતા જ આવીએ કે બધાય તમે આવો પ્રેમથી આવો તમે મળવા એ અમે નાને જ પણ આ તમે ગિફ્ટ ને એટલું બધું લઈને આવો ને અમને થોડું કોયલું થાય કે તમારો સપોર્ટ અમારા માટે મોટી ગિફ્ટ હા હા બધુંય આવે જાય એમાં પણ આઈ જોઈએ તો એનો એનો ભાવ ભાવ હોય આપણે વધારે ના નો પડે એ આપણી એનો ભાવ એને હોય. ઇન્સલ્ટ કરી કહેવાય પછી ના પાડ દેવું એની જગ્યાએ આપણી હોય આપણે કોકને મળવા જાય તો હાવ ઠાલા ન જાય ને કીક ને કીક આપણી પરિસ્થિતિ પ્રમાણે નાના મોટું આપણી લઈને જઈએ પણ એનો ભાવ એટલે હોય એમાં જો નથી કાં હોય ખબર ભાવની કિંમત હોય ભાઈ ઈ જ ને વસ્તુની કે કિંમત તો વસ્તુની કિંમત ન હોય કે ભાઈ મેં એટલું દીધું એનો એટલો ભાવ હોય ભાઈ ઈ જ તે પછી ભાવ હોય પછી કિંમત ના કરવાની આવતી નથી એ ભાવ જોવે ની પછી અમારાથી કે અમારી જીભ કઈ ન ઉપડે પછી તો હાલો જે બધું ગિફ્ટ લેવા ને એ તમને બતાવી હા એટલું ને ઢેગલો કર્યો તો હું અનબોક્સિંગ કરી નાખીની વસ્તુ એટલે બધાને બતા આમાં કામ કુકર એ હામ જ દેખાય સાહેબ ની ઠાવકો હેરાન થયા ને ઠાવકો ખર્ચો કરે ખર્ચો નહીં આ એટલો બધો હું કહેતી હતી તો આ હે ને જો કુકર હે મને કહેતા હતા કે આમાં હે ને વરહદીની વોરંટી હે આમાં કાઢોય છે આવો જનતા જો હા એવી છે કે જેવું ઓ હોય એટલો વજન એનો બિલમાં એટલો વજન હે ગરવો એવું બધું ભેરા ખોલે ને બતાવે તમે બરાબર એટલે પછી નિરાયતી જો બકાલું તો આપણું મોરેગલ પડ્યું પછી શાક ને રોટલા ને બનાવીએ ને માર બાપો તા કામ એ રસ્તામાં હે રસ્તામાં હે હમ મારા અંદાજ તો પ્રમાણે લગભગ તો ગરવો જ છે સ્ટીલનો સ્ટીલનો ગરમ રે ગરમ હે રે ઈ. ગરમ રે આ રીતના વાહ અને આમાં તો મીઠાઈ હોય એવું લાગે એમાં મીઠાઈ
તાર પડીકું ન ખોલાય તો બધાયનું મીઠું મોટું હાલે કરે ઈ કઈ યાદ ન આવ્યું આપડી તો હવે પાછું યાદ ન આવતી આ વાત હું સડે જાય જ નહીં તો અને નાથીનું ફેમસ ગિફ્ટ એક ફેમસ ગિફ્ટ Famous gift. ફેમસ નાથીનો દેશ ફેમસ ગિફ્ટ હમણાં એક હિવરાવા નાખી આવી બગરે હજે ઈ કહેતી હતી કે 2 પડ્યા હતા ત્રીજો પાછો આવે બહુ મસ્ત એક નંબર છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો મળવા આવ્યા ઈ બદલ હા, ને બધાયનો, ફરી મોરી પાછા સાહેબ. આવો ને તારે એટલું બધું કઈ લઈને ન આવતા ખાલી અહીંથી આવજો પ્રેમથી આવજો રોટલા ખાવા આવજો બીજા કોઈ આવવાના હોય ને વિડીયો જોતા હોય તો એને કહી દઈએ હા રોટલા ખાવા આવજો મળવા આવજો પ્રેમથી ને આટા આપણી નૂતરું દઈને જાય પાછા કેદું આવે આપણે કીધું પેલું ઈ કે જમા રાખીએ કે પાછા આવે કેદું હાલો તો એ છે ને 12:30 થયા તો નથી શાક રોટલા બનાવી નાખે શાક તો નાખી દીધું ને કે ના રે ના નાખું તો નાખી દે ને બાકી માન બાપાને જે પૂગતા લગભગ કલાકનો ટાઈમ લાગ્યો તો જો આ હે ને મીઠાઈ માં હે ફેવરિટ અડી દિયા હાલો અટાણ છે ને 3 વાગે જાય અમે હે ને જઈએ કુતિયાણે ને આજ જો મોડું ખાધું કેટલે વાગે 1:30 લગભગ 1:30 વાગે ખાધું પછી અડધી કલાક બેઠા ને મારા બાપો ને ઈ પણ લગભગ 2 વાગે આવ્યા ને થોડું ઘણું લેવા દેવાનું હતું ને તો હું કહ્યું કુતિયાણે જઈ આવીએ સોડા પીવા જાઉં આજ છે ને ગરમી જેવું છે થોડું ઉનાળા જેવું કાલે એવું વાતાવરણ હતું અટાણે હાવ ઈ થઈ કે ઉનાળો છે તડકો એવો તડકો તે હું સોડા પીતા આવીએ ને થોડું ઘણું લેતા આવીએ સોડા પીવા તો કામ જાય લીધો ગાયું ને ભીહું ને સરે ને ભાગી આવીએ બપોરા કરે ને હાલો સોડા પીએ લીધી હવે બટેટા લેવા બેસ્ટમાંથી બેસ્ટ માલ કાઢવાનો આખે આખો પોસ્ટો મને આપી હાલ હવા 5 વાગ્યા અને 4 વાગે હું નાથી કુતિયાને ગાતા હતી ભાગી આવ્યા એ માન બાપા થોડાક વહેલા ભાગી આવ્યા હતા મીઠા વેલા ભાગે કામ ફરવા ગયા હતા ને પોરબંદર એવું થયું ને જોતા ખરી એવડો ધક્કો થયો કોઈ હવે આવા તો ખબર નહીં ને કદાચ ડૉક્ટર સાહેબને ફોન કરી લઈએ તે નંબર નથી ને પણ નંબર તો હોય પણ હવે સાહેબ હોય જ હાજરમાં આવતા ખબર ન હોય ઘર પાછો રવિવાર આવતો હોય એટલે હું કહેતો શનિવારની તો હોય ને પેલા મહેમાન પર ફેરા થાત ને કોઈ હા. કામ ન છે વિમાન ને ફેરા નહોતી હા હા, તમને ને અમારું કામ પણ ન છે લે એ હું મારી પાછું પાછું જાવ એ તમે કાં પોરબંદર જે એમાંથી મટે ગઈ આમ તો રાહત છે કઈ વાંધો નથી